નમસ્કાર, હું છું નીલ અને તમે જોઈ રહ્યા છો સ્કાયનેટ મીડિયા। અમદાવાદ સ્થિત નરોડા વિસ્તારમાં આવેલા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર જે છેલ્લા 10 વર્ષોમાં શરીરના કોઈ પણ દુખાવાની સારવાર ઓપરેશન વગર કરી રહ્યા છે। અમદાવાદ સ્થિત નરોડા વિસ્તારમાં આવેલા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર જે છેલ્લા 10 વર્ષમાં શરીરના કોઈ પણ દુખાવાની સારવાર ઓપરેશન વગર કરી રહ્યા છે, જેમાં આશરે 55,000 દર્દીઓ સારવાર કરી હોવાનું જાણવા મળેલ છે। આ હોસ્પિટલના સામાન્ય ચાર્જ લેવામાં આવે છે। ગરીબ દર્દી માટે ડૉક્ટર હિતેશ ચૌહાણ સાહેબ જણાવ્યું હતું કે અમારા ચાર્જ દરેક વર્ગના લોકોને પોસાય તેવા રાખવામાં આવ્યા છે। નમસ્તે। આયુર્વેદમાં દુખાવો એટલે કે પેનની સારવાર બહુ ઓછી છે, અથવા તો આયુર્વેદમાં દુખાવો ધીરે ધીરે મટે એવી લોકોમાં માન્યતા છે। પણ અમારું ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર એ આયુર્વેદનું એકમાત્ર પેઇન સેન્ટર છે આખા ભારતમાં। અને અમે આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ કે જેને અગ્નિકર્મ કહીએ છીએ, એ અગ્નિકર્મ ચિકિત્સાને ફરીથી પુનર્જીવિત કરી છે। 3000 વર્ષ જૂની આયુર્વેદમાં લખેલી મેથડ છે। સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથોમાં એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે અને દુખાવા માટે શ્રેષ્ઠ ચિકિત્સા કહેવામાં આવી છે કે જે દુખાવો દવાઓ, ઉકાળા, ફાકી, પંચકર્મ, સર્જરી એનાથી પણ ના મટે એવા દુખાવામાં અગ્નિકર્મ ચિકિત્સા કરવાનું આયુર્વેદમાં કીધું છે। અને આ સૂત્રને પકડીને અમે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર 10 વર્ષ પહેલાં એટલે 2013માં શરૂ કર્યું અને આ 10 વર્ષમાં અમે લગભગ 54,000 જેટલા દર્દીઓની આ અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા સારવાર કરી છે। લોકો સુધી પહોંચવામાં અમને ઘણી સફળતા મળી છે અને બહુ કોમ્પ્લિકેટેડ પેશન્ટો દુખાવાના આ સારવારથી બહુ સરસ રીતે એમને સારું થાય છે। અમને બહુ સારા એમના રિઝલ્ટ મળ્યા છે। ઇવન દૂર દૂરથી, ગુજરાતમાંથી જ નહીં પણ ગુજરાતની બહારથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે। એક દર્દી અમારી પાસે અહીંયા આગળ આવેલા છે, એ ગુજરાત બહારથી ઇન્દોરથી આવેલા છે। नमस्ते। नमस्ते, कहाँ से आते हैं आप? हम इंदौर से आए। इंदौर से आए हैं। हाँ, तो वहाँ कैसे पता चला इस ट्रीटमेंट हम का? यहाँ राखी लेने आए थे हाँ, पंडित जी के यहाँ पे। तो बराबर। उन्होंने बताया कि मेरी मिसेस के पाँव वहाँ से अच्छे हो गए, तो आप भी वहाँ जाओ। उन्होंने क्या बताया आपको? बोले हमारी मिसेस वहाँ से अच्छी हो गई है, ऑपरेशनों का बोला था डॉक्टरों ने, दूसरे डॉक्टरों ने। तो बोले हमारे वहाँ आयुर्वेदिक दवाई है, तो वहाँ जाओ, बोला आपके पाँव वहाँ से ज़रूर अच्छे हो जाएंगे। ऐसा बताया। हम्म। तो एक व्यापारी, राखी के व्यापारी इनके पास वो गए और उनकी वाइफ की ट्रीटमेंट यहाँ पे चल रही थी। तो उन्होंने बताया कि आप कहीं पे मत जाओ, ऑपरेशन मत करवाओ, मेरी वाइफ को यहाँ से ठीक हुआ है। तो इंदौर का पेशेंट यहाँ अहमदाबाद के व्यापारी के पास आता है, उसको पता है कि इस ट्रीटमेंट से अच्छा हो रहा है, तो उनको बताते हैं कि आप यहाँ पे आ जाओ। तो इंदौर से आए हैं। અને અમારું આ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર શરૂ કરવા પાછળની અમારી પ્રેરણા અમારા ગુરુ વૈદ્ય અશ્વિન બારોટ સાહેબ છે। વૈદ્ય અશ્વિન બારોટ સાહેબ એ વર્ષોથી લગભગ 79થી યુરોપિયન કન્ટ્રીઝમાં આયુર્વેદનું નામ ગૂંજતું કર્યું। એમણે આયુર્વેદને બહારના દેશોમાં નામ અપાયું છે। વર્ષોથી લંડનમાં એમની પ્રેક્ટિસ હતી। લંડનમાં હાલી સ્ટ્રીટ કે જે બહુ જ પ્રખ્યાત સ્ટ્રીટ કહેવાય કે જ્યાં મોટા મોટા ડૉક્ટરો બેસે એવી જગ્યાએ બેસીને એમને પ્રેક્ટિસ કરી અને આયુર્વેદને યુરોપિયન દેશોમાં પ્રશંસા અને ભરોસો અપાવવામાં એમનો બહુ મોટો ફાળો છે। અહીં અમારી 4 ડૉક્ટરોની જે ટીમ છે એ 4 ડૉક્ટરોની ટીમને એમણે તૈયાર કર્યા, અમને શીખવાડ્યું અગ્નિકર્મ સારવાર અને આખું આ સેન્ટર એમના માર્ગદર્શનથી અમે ચલાવીએ છીએ અને બહુ સારા પરિણામ અમને મળે છે અને ઘણા બધા દર્દીઓને અમે ઓપરેશનમાંથી બચાવ્યા છે અને હજી પણ વધારે લોકો સુધી આ પદ્ધતિ પહોંચે, માહિતી પહોંચે અને વધારે લોકો દુખાવામાંથી મુક્ત થાય એ અમારું મિશન છે અને અમને વિશ્વાસ છે કે આ મિશન અમે લોકોના સહકારથી ચોક્કસ પાર પાડીશું। દેશ વિદેશના દર્દીઓ આ સેન્ટરની સારવારથી રાહત અનુભવી રહ્યા છે। મારું નામ પટેલ રસિકભાઈ લખાભાઈ છે। મારી ઉંમર 75 વર્ષની છે। હું મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 32 વર્ષ નોકરી કરેલી છે। મને સ્પાઇનની અંદર તકલીફ હતી। હું ઘણા ત્યાંના સ્પાઇનના ડૉક્ટરોને બતાવ્યું, દરેક ડૉક્ટરોએ મને ઓપરેશન કરવાની સલાહ આપી હતી, પરંતુ મેં ઓપરેશન ના કરાવ્યું અને હું લગભગ 4-5 મહિના ખાટલામાં પડી રહેલો અને સાહેબનું નામ જાણ્યું એટલે મેં અમદાવાદ નરોડાની અંદર ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની સલાહ લઈ ત્યાં આવ્યો અને ત્યાં મેં 5 વખત સાહેબની સારવાર લીધી। મને લગભગ 110% સારું થઈ ગયું છે।
હું અત્યારે સક્ષમ છું ચાલવામાં, બોલવામાં, દરેક બાબત માટે મને રોગમુક્ત કર્યો છે સાહેબને. આવી અવનવી અને અનોખી ન્યૂઝ માટે સ્કાયનેટ મીડિયાને ફોલો પણ કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.